કરોલી ગ્રામ પંચાયત મહિનાઓથી સરપંચ અને તલાટી વગરની મહેમદાબાદ તાલુકાની કરોલી ગ્રામ પંચાયતના સરપંચ છેલ્લા ઘણા મહિનાઓથી બીમાર હોવાથી તેઓ પંચાયતમાં આવી શકતા નથી તેમજ સરપંચ પુત્ર ખોટા નિર્ણયો લઈ ગામનો એકતરફી વિકાસ કરવા મથી રહ્યો છે તો બીજી તરફ 2 મહિના કરતા વધુ સમયથી કાયમી તલાટી મુકાયા નથી જેના કારણે પંચાયતની બોડીના તમામ સભ્યો સરપંચ અને સરકાર વિરુદ્ધ રોષે ભરાયા છે મહેમદાબાદ તાલુકાના કરોલી ગામના સરપંચને છેલ્લા 10 મહિનાથી પેરાલિસિસ થયો હોવાથી તે કોઈ પણ કામ કરવા માટે સશક્ત નથી તેમ છતાં 10 મહિનાથી સરપંચ પુત્ર એકતરફી નિર્ણયો લઈ પોતાના વિસ્તારનો જ વિકાસ કરવા પ્રયત્ન કરી રહ્યો છે તેમજ પોતાના પિતાની ખોટી સહીઓ કરી અને ચેકથી સરકારી નાણાંનો વ્યય કરતો હોવાની બૂમો ઉઠી છે જેને કારણે ગામ પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો આક્રોશે ભરાઈને સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા માટે તલપાપડ થયા છે પણ છેલ્લા 2 મહિના જેટલા સમયથી ગામમાં કાયમી તલાટી નહીં હોવાથી ગામના તમામ ચૂંટાયેલા સભ્યો તાલુકા પંચાયત ઓફિસે પહોંચી ટીડીઓને આ બાબતની રજૂઆત કરી હતી જેથી ટીડીઓએ 15 દિવસમાં કાયમી તલાટી મૂકવાની બાહેધરી આપી હતી પરંતુ 15 દિવસ થઈ ગયા હોવા છતાં કરોલી ગ્રામ પંચાયતને કાયમી તલાટી નહીં મળતા ફરી પાછા ટીડીઓ ઓફિસે પહોંચી તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો જેને કારણે ટીડીઓએ બીજે દિવસે એક તલાટીને ગ્રામ પંચાયતમાં મોકલી આપ્યો હતો પરંતુ ગ્રામજનોની જે ફરિયાદ હતી તેનું નિવારણ ના આવતા ફરી એકવાર ગ્રામ પંચાયતના સભ્યો આક્રોશમાં આવી ગયા છે હા, મારું નામ ગોરધનભાઈ મેલાભાઈ વાળંદ છે। હું રિટાયર્ડ શિક્ષક છું। અને શું આપની રજૂઆત રજૂઆત એવી છે ને કે અહીંયા ઘણા વર્ષોથી આ જે પાદર જે છે ભાગોળ અહીંયા દૂધ મંડી આવેલી છે। દૂધ મંડીમાં 700 થી 800 સભાસદો દૂધ આપવા માટે આવે છે અને ચોમાસામાં 2-3 ફૂટ અહીંયા પાણી ભરાય છે અને આવવા જવાની ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે। ગામનો કોઈ બેન કે ભાઈ અગર કોઈ ડેવલપ પામે મૃત્યુ પામે તો અહીંયા સ્મશાન ગૃહ જવા માટે અહીંયાથી બહુ મુશ્કેલી પડતી હોય છે કારણ કે અહીંયા મેઇન જગ્યા આવ્યા છે તો આવવા જવામાં ખૂબ મુશ્કેલી પડે છે। ચોમાસામાં તો એટલી બધી મુશ્કેલી પડે ન પૂછો વાત અને અહીંયા 3 ફૂટ પાણી ભરાય દર વર્ષે અને પાણીનો કોઈ નિકાલ છે નહીં। તમારી શું માગણી છે? અમારી માગણી ગામજનોની એક જ છે કે અહીંયા પાણીનો નિકાલ માટે એક સ્પેશિયલ જે અમારે આ કોસ પડે છે આ બાજુ પહેલાં આ રસ્તો હતો જૂનો રસ્તો હતો પાણી બધું જતું અકલાજા બાજુ એ હવે નહેર થઈ ગઈ રોડ ઊંચા થઈ ગયા એટલે પાણીનો અહીંયા ભરાવો રહેતો હોય છે તો એક સરસ મજાનું જો ચોમાસામાં પાણીને દૂર કરવા માટે અહીંયા પાણી ન ભરાય એના માટે સરસ એક ગટર લાઈન હોય અને સીધું અહીંયા નજીક કોસ પડે છે તે એક કોસમાં એ પાણી પડવામાં આવે ગટર લાઈનમાં તો અહીંયા કોઈ જગ્યાએ કોઈ મુશ્કેલી ના પડે। પાણી ભરાવાથી લોકોના ઘરો પણ પડી જતો હોય છે અને અહીંયા જે વાવાળું ફળ્યું જે છે ને બધું પાણી તો ઘૂસી જાય। આ બાજુ અમારા જે અંબાલાલભાઈ જે છે એ આ બધા મકાનમાં પાણી ભરાઈ જાય છેક મંદિર બાજુ પાણી આવે છે 2 ફૂટ પાણી ભરાતું હોય છે। તમે કે રજૂઆતો કરેલી છે? રજૂઆતો અવારનવાર કરેલું છે મૌખિક રજૂઆત ઘણી બધી જગ્યાએ કરી છે પણ કોઈ ધ્યાન ઉપર કોઈ લેતું જ છે જ નહીં। અને અહીંયા આંગણવાડી આવે છે બાળકો બિચારા કેમ ના આવે જાય આંગણવાડી તમે જુઓ તો બાળકો અત્યારે બીજી જગ્યાએ બીજી જે ઓગણી પેલા પાદરે આંગણવાડી ભેગા બેસે છે ખરેખર અહીંયા કોઈ બેસતા છે જ નહીં। અને નવરાત્રિમાં તો અહીંયા આ ચોક જે છે અહીંયા દશેરા મોટો મેળો ભરાય છે નવરાત્રિમાં 9 દિવસ ગરબા ગવાતા હોય છે તો અહીંયા આના કારણે તો તમે જુઓ ઘણું બધું લેટ થતું હોય છે અને મુશ્કેલી પડતી હોય છે। પટેલ જગદીશભાઈ શિવાભાઈ ગ્રામ પંચાયત સભ્ય। અને જે ગ્રામ પંચાયતની અંદર જે બધી પબ્લિક ભેગી થઈ છે એ બાબતે શું કહેશો? અમે શું છે કે 12 તારીખે અમે અરજી સાહેબને ટીડીઓ સાહેબને આપેલી હતી। 12 તારીખે અમે અરજી આપીને આવ્યા પછીથી અમે ત્રીજા દિવસે ગયા। કઈ બાબતની રજૂઆત છે? સર અવિશ્વાસની દરખાસ્ત અમે આપેલી હતી। કયા કારણથી આપી? કારણ કે એક તરફી વિકાસ થતો હતો પ્લસ સરપંચ પેરાલિસ થયેલું છે સરપંચનાથી કશું કામ થતું નહીં સરપંચ પંચાયતમાં આવી શકતા નથી તો સરપંચનો ચાર્જ કોણ સંભાળી રહ્યા છે? એમના છોકરાઓ સંભાળે એવું તેવું બધું ચાલતું જ હોય જે કોમ સહીઓ કરતા હોય જે કરતા હોય પણ આમ ગ્રાન્ટોમાં બધું ચાલતું હોય કારણ કે સભ્યની અને અમારી 10 મહિનાથી કોઈ મિટિંગ નહીં પંચાયતની તલાટી આવતા નહીં મિટિંગોના આજે ગ્રાન્ટોના પૈસા કેમના જાય છે શું જાય છે એ અમને શી ખબર પડે એમ। જે તમે અરજી કરી એ બાબતનો શું નિર્ણય લેવામાં આવ્યો? અરજી એટલે અમારે શું છે કે એવા રાજીનામું મૂકી દે તો આપણે ડેપ્યુટીના બેહાડી દઈએ કે ગમે તે બીજું સારું કામ કરે ગામનું અને ગામના કામના વિકાસ થાય અને ગામની પબ્લિક હેરાન ના થાય। જે તમે ટીડીઓની અરજી કરેલી છે એમને શું પગલાં લીધા? ટીડીઓને અમે આજે અમને ટીડીઓ સાહેબે અમને એવું કહ્યું ફરીથી અમે ગયા ત્રીજી ફેર તારે એવું કહ્યું કે અમને 15 દિવસ આપો ને સરપંચને। સમય પહેલાં તમે ગયા? પછીથી અરજી આપ્યા પછીથી અમે ત્રીજા જ દિવસે ગયા તો અમને ટીડીઓએ એવું કહ્યું કે 15 દિવસ સરપંચને આપો એમ
તો પછીથી સારું સાહેબ અમે 15 દિવસ એમને આપ્યા. પછીથી અમે 17મા દિવસે ગયા ત્યારે અમને એવું કહ્યું કે મેં તલાટીને કહી દીધેલી છે, વાત થયેલી છે, તમારી મિટિંગ થઈ નહીં. તો અમે કહ્યું સાહેબને કે અમારી જોડે મિટિંગ જણાવવામાં આવ્યું હતું કે પછી લેખિતમાં લેખિતમાં મૌખિકમાં અમને કહેલું. પછીથી તલાટી ત્યાં હાજર જ હતા. અમારી સમક્ષ તલાટીને બોલાયા અને તલાટીને કહ્યું કે ભાઈ તે આનું મિટિંગ નહીં કરી. તારે કે ના, અમારા સમાધાન ઉપર આવતી વાત ચાલતી હતી એટલે કે અમે મિટિંગ કરી નથી. પછીથી સારું કે આપણે હવે ગામના પ્રશ્નમાં પડવું નથી, તું તારી મેથે 1લી તારીખે એમની મિટિંગ કરી દેજે. તો આજે 1લી તારીખની મિટિંગમાં અમે સવારના 9 વાગ્યાના અહીંયા ઊભા છીએ, ભૂખ્યા ને તરખ્યા. આ બહેનો બધી બેઠી છે, બધા જ અમે સવારના કહીએ ગયા નહીં. પણ ટીડીઓ સાહેબને અમે ફોન કર્યો ત્યારે એવું કહ્યું કે રસ્તામાં છે તલાટી. ફરીથી અમે 1 વાગે ફોન કર્યો ત્યારે એવા કે તલાટી આવી જાય છે, અઠવાડિયું થોડું કોમ છે એટલે એ પૂરું કરીને તૈયારીમાં આવી જશે કે. તો એમ કહી શકાય કે ટીડીઓ સાહેબ બાણા બતાવી રહ્યા છે. હા, તો એવું જ થયું ને, એનો મતલબ તો એ જ થયો ને. ફરીથી અમે ત્રીજી ફેરે એમને ફોન કર્યો તો ટીડીઓ સાહેબે શું કહ્યું કે તમે એક કામ કરો, હું કાલે તમને બીજો નવો તલાટી મૂકી આલું છું અને કાલે તમારી મિટિંગ કરાવડાવી દઈએ છે. તો પછી મેં કહ્યું અમારે સાહેબ કરવું છું, તો કે તમે બધા ઘેર જતા રહો. તો અમે ઘેર જઈએ અને કંઈક પંચાયતમાં રંધાઈ જાય તો એનું શું? તમને કોઈ ધમકીઓ કે એવું કંઈ મળેલું? ના, ધમકીઓ તો નહીં, ફોન આવે કે આમ સમાધાન કરો એમ. વોટ્સઅપમાં ધમકીઓ આપેલી જ છે. મારું નામ છે બંસીભાઈ રાવજીભાઈ, અને માજી સભ્ય. શું રજૂઆત છે તમારી? રજૂઆત એવી છે કે 8-9 મહિનાથી કોઈ તલાટી આવતા છે નહીં, બરાબર છે, કોઈ સરપંચ આવતા નથી, બરાબર છે. અત્યારે આ કરોલી ગ્રામ પંચાયતમાં કરોલી ગામની દુર્દશા એવી છે કે કોઈ આવી શકતા નથી. એટલા બધા કામ અટવાઈ ગયા છે, પબ્લિક એટલું હેરાન થઈ ગયું છે, બરાબર છે. મારે બી પાણીનો પ્રશ્ન હતો, મેં ઢારિયાનું પાણી 2 દિવસ પીધું છે. મેં રજૂઆત કરેલી, સાહેબ ટીડીઓ સાહેબે એમને શું મોટરના પૈસા પણ આપેલા, પણ એ ટાઈમસર ગઈ 12 તારીખે આપેલા, પણ એ ટાઈમસર આપીને તા કે મને એવી વાતો મળે છે. એમણે રૂબરૂ કહેલું મને કે પાણી તમને નહીં મળે, આજે નહીં મળે અને ક્યારેય નહીં મળે. આવી બધું ગામની તો ઘણી બધી સમસ્યા છે, બરાબર. 8-9 મહિનાથી તો કોઈ અહીં પંચાયતમાં કોઈ સરપંચ કે કોઈ તલાટી હાજર રહેતા છે નહીં, બરાબર. જે આ ગ્રામ પંચાયતના જે કાર્યો છે એ કોણ સંભાળી રહ્યું છે? કાર્ય સંભાળી રહ્યા છે એમના છોકરા, એમના છોકરાની વહુ ને આ બધું. અમે ફોન કરું તો મેં ઘણા બધા ફોન કર્યા છે, મારી પાસે કોલ રેકોર્ડ છે. એમના છોકરા ઉપાડે ફોન, એમના છોકરાની બાયડીઓ ઉપાડે છે. તો મેં કીધું તમારા ઘરમાં સરપંચ કોણ છે એમ. પણ સરપંચથી તો અત્યારે અમને ખબર છે કે એમનાથી હલન ચલન થઈ શકતું નથી, બોલી નથી શકાતું, બરાબર છે. આવી પોઝિશનમાં એ લોકો એવું કહે છે કે બધા જવાબો એમના ઘરના, એમના છોકરા, એમના છોકરાની બાયડીઓને આ બધું. જે આ સરપંચનો ચાર્જ છે, જે એમના દીકરા સંભાળી રહ્યા છે, તે યોગ્ય છે? એ યોગ્ય નથી. એ બાબતે તમે શું કહેશો? એ બાબત એવું છે ને કે ચાર્જ સંભાળતા હતા, એ કાર્યવાહી કરતા હતા, પણ હવે શું છે કે ગરમી કરે છે ને ધમકીઓ આપે છે ને આવું બધું કરે છે. હવે કોઈ વસ્તુ કામ થતું જે ગ્રામજનો બધા કહી રહ્યા છે કે એક તરફી વિકાસ થયો છે, એક તરફી વિકાસ થઈ રહ્યો છે ગામમાં, એક તરફી જ થઈ રહ્યો છે. એટલે અમે આમાં સૌ ગ્રામજનો બધા સભ્યોની ડેપ્યુટી સરપંચ બધાની જોડે જ છીએ. એમની અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે, એમની જોડે આખું ગામ છે. પ્રેમીલાબેન. અને જે આ અવિશ્વાસની દરખાસ્તની જે અરજી આપેલી છે એ બાબતે શું કહેશો? અમારા ગામમાં સરપંચ આવતા નથી અને બધા ગામ પંચાયતના બધા સભ્યો બધા હેરાન થાય છે અને એવા આવતા જ નથી. એમને લખવાનું અસર થઈ ગયું, એમને હેડાતું નથી, એમને ચલાતું નથી, એમને બોલાતું નથી, એમને સહી નથી થતી. એમના છોકરા આવીને બધી સહયોગ કરીને બધા ગામ બધા ગાંઠો બધા લઈ જઈને બધા પૈસા તે બધા લઈ જઈને ખાઈ જાઓ. અહીં એમના ઘેર બધું સારું કરી દીધું. અમારા મુવાડામાં ગટર લાઈન નાખી તે અધૂરી હ, નિશાળમાં ભોક નાખ્યા તે અધૂરા હ, બધું કામ અધૂરું હ, કશું કામ સારું કરતા જ નથી. સરપંચ કેટલા સમયથી પંચાયતમાં નથી આવતા? લગભગ 2 મહિનાથી આવતા જ નથી. 10 મહિનાથી આવતા જ નથી. 9 મહિના. તો એમનો ચાર્જ કોણ સંભાળી રહ્યું? એમના છોકરા. અને સભ્યોની કોઈ મીટિંગ થઈ હોય? 9 મહિના મીટિંગ આયા વના જ શું મીટિંગ કરે? 9 મહિના મીટિંગ જ નહીં કરતા. 10 મહિના મીટિંગ જ નહીં કરતા. તો જે ગ્રામ પંચાયતમાં જે કાર્યો થઈ રહ્યા છે, કઈ કાર્યો થઈ રહ્યા છે કે બંધ છે? બધા બંધ જ. એમની બાજુ જ બધા એમની બાજુ જ લઈ જાય. આ વસ્તુ ઘરો બધું એમની બાજુ જ લઈ જાય. અમારી બાજુ કશું જ નહીં, હાઈટ બાજુ કશું જ નહીં. 135 ઘરો લઈ જાય એમની બાજુ અને બધું આ બાજુ કશું જ નહીં. મંજુલાબેન.
ડેપ્યુટી સરપંચ. જે આ અવિશ્વાસની દરખાસ્તની જે અરજી આપી છે એ બાબતે તમે શું કહેશો? દરખાસ્ત આલી સરપંચે કશું એવું કરતા નથી. સભ્યોએ થઈને બધી અરજી આપી છે. વિકાસ કોઈ કરતા નથી. સરપંચનો ચાર્જ કોણ સંભાળી રહ્યો છે? એમના દીકરા. તમે કયા કારણથી અરજી આપી છે અવિશ્વાસની દરખાસ્ત? એક તરફી કામ કરે એટલે. દક્ષાબેન, ગ્રામ પંચાયત સભ્ય. અને શું થયું? રાતે ફોન આવ્યો તો 10 વાગે ગારો બોલતા હતા કે હું મારી નાખે આમ કરે ને તેમ કરે કે કોણ ગાળો બોલતા? સરપંચના છોકરાએ એવી ધમકી આવતો હતો શું રાતે. એમનું નામ? રણજીતભાઈ. કયા બાબતે ધમકી આપી છે? અરજી આલી તેમ. અને શું થયું? ફોનમાં. કોને કીધું છે? બરાબર. અને કેટલા સમય પહેલા તમને ધમકી આપી? આજ ગઈ રાતે. ગઈ રાતે તમને ધમકી આપી. તમે પંચાયતમાં શું તમારો હોદ્દો છે? મારું નામ સંજય કાભાઈ પરમાર છે અને હું કરોલી પંચાયતની અંદર ન્યાય સમિતિ અધ્યક્ષ છું. જે મહેમદાવાદ તાલુકાના કરોલી ગામે સરપંચશ્રીના પદ માટે અવિશ્વાસની દરખાસ્તની અરજી કરેલી છે એ બાબતે તમે શું કહેશો? હા, 7-8 સભ્યોએ અમે અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. એમાં અમે 12-8 ટીડીઓ સાહેબને રૂબરૂ જઈને બધા સભ્યોએ આપી હતી અને ટીડીઓ સાહેબે કીધું મને 15 દિવસ આપો. અમે 15 દિવસ પણ એમને આપે, બરાબર છે. પછી વારંવાર રજૂઆત ફરી અમે ગયા એકવાર તો અમને 1 તારીખ આપી આજની, બરાબર છે, કે 1 તારીખે તલાટી આવશે અને તમારું કામ થઈ જશે. અને સરપંચ છે એ બીમાર છે, લકવાગ્રસ્ત છે, બરાબર છે, અને અમના છોકરા બીજું કામ કરે છે, એમના બાળકો. સરપંચ કેટલા દિવસથી પંચાયતમાં નથી આવતા? લગભગ ખાસો ટાઈમ થઈ ગયો, લગભગ 10 મહિના જેવું થઈ ગયું. તો પંચાયતનો ચાર્જ કોણ સંભાળી રહ્યું? પંચાયતનો ચાર્જ એમનો દીકરો. અને પંચાયતની અંદર તલાટી કેટલા સમયથી આવી રહ્યા છે? તલાટી લગભગ 2-2.5 મહિના નહીં આવતા. અને અમે તલાટીની પણ હું ટીડીઓ સાહેબને માગણી કરી હતી કે તમને હું તાત્કાલિક તલાટી મૂકી આપું છું, બરાબર છે, પણ હજુ એને કોઈ ઠેકાણા નથી. જે ગ્રામ પંચાયતના જે કાર્યો હતા એ 2.5 મહિનાની અંદર ઠપ થઈ ગયા છે? હા, 2.5 મહિનાથી પબ્લિક હેરાન થાય છે. તમે ગામમાં ગંદકી જો ડેરી આગળ શું કે લગભગ 500 થી 600 જણા દૂધ લઈને આવતા હોય છે, પણ જ્યારે તમે કાદવ જો ને તો બાઇક મૂકવાની જગ્યા નહીં. જે ગ્રામ પંચાયતની અંદર જે બધા પબ્લિક કાર્યો કરવા માટે આવતા હતા એ કઈ જગ્યાએ જતા હતા જો પંચાયતમાં ન જતા હતા? એ એમના ઘેર જાય, બરાબર છે, સરપંચના ઘેર જાય કે કામ હોય તો, બરાબર છે, અહીં તો આવતા જ નહીં. અને ના હોય તો એમના છોકરાને ફોન કરી એટલે આ શું કહીએ પંચાયત ખોલવામાં આવે છે? પંચાયતો ખોલવામાં જ નહીં આવતી. કેટલા સમયથી પંચાયત ખોલવામાં નહીં આવી? પંચાયત શું કહે છેલ્લા 2-2.5 મહિના એટલે ખુલે છે, બરાબર છે. અમારું વિશુ ઓપરેટર હોય ને પ્રકાશભાઈ, તો એ ખોલીને બેસે તો લોકો આવકના દાખલા તે એવું કંઈ કાઢી આવે કોમ્પ્યુટર અને સહી કરાવવા માટે શું કે વાંચવા રહી જવું પડે તલાટી પાસે.